મેળાને લઈ રાજકોટમાં પણ ભારે ધસારો જોવા મળ્યો। રાજકોટ બસ સ્ટેન્ડ પર ભાવિકો ઉમટી પડ્યા છે। જૂનાગઢ જવા માટે ભક્તોનો ભારે ધસારો અત્યારે જોવા મળી રહ્યો છે। જૂનાગઢ માટે 180 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું। ભીડને લઈ બસ સ્પોટ મુસાફરોને હાલાકી પડી રહી છે, તો બસ સ્પોટનો સ્ટાફ યોગ્ય જવાબ ન આપતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા। જૂનાગઢમાં યોજાઈ રહેલ જે 5 દિવસીય શિવરાત્રીનો મેળો છે તેને લઈને રાજકોટના બસ સ્પોટ પર મુસાફરોનો ભારે ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। હર હર મહાદેવના નાદ સાથે ભાવિકો છે તે જૂનાગઢ જવા માટે નીકળી રહ્યા છે। મારી સાથે કેટલાય યાત્રાળુઓ છે, ભાવિકો છે, આપણે તેના સાથે વાત કરીશું। શું કહેશો, ક્યાંથી આવ્યા છો અને કઈ જગ્યાએ જવાનું છે? અમે મુંબઈથી આવ્યા છીએ ગિરનાર જવા માટે। हमें यहाँ बस में इंक्वायरी करी है, त्या पूछपरछ में भी जवाब नहीं आपी रहता और गुस्से से भाई बात कर रहा है। ऐसा कोई मतलब ऐसा बात करता है क्या? हम लोग मुसाफिर है, ब्राह्मण है, पंडित है, साधु है, मेले के लिए आए भाई। यही हमारे गुजरात का संविधान है। ચોક્કસ મુંબઈ સહિતના અલગ અલગ શહેરોમાંથી મુસાફરો છે, ભાવિકો છે તે મોટી સંખ્યામાં અહીં એકઠા થયા છે, જૂનાગઢ જઈ રહ્યા છે, મહાદેવની ત્યાં અર્ચના પૂજા કરશે। ત્યારે તમે આ રાજકોટ બસ સ્પોટ ખાતેના દ્રશ્યો જોઈ શકો છો કે અલગ અલગ રાજ્યમાંથી તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ જે વિસ્તારો છે તેમાંથી રાજકોટ બસ સ્પોટ ખાતે લોકો છે તે મોટી સંખ્યામાં એકઠા થયા છે અને જૂનાગઢ ખાતે જઈ રહ્યા છે। ત્યારે કેટલાય મુસાફરો એવું પણ જણાવ્યું હતું કે અપૂરતી સુવિધા છે તે બસ સ્પોટમાં જોવા મળી રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।